જય ભીમ, જય મહારાષ્ટ્ર. જો કુદરતનો ફટકો જોયો તમે? કેવો કુદરતનો ફટકો સર? કાલે સિનિયર સાહેબ એને બોલાયા 7-8 જણ, એ લોકોના 7-8 જણ પર કાંક એ લોકો કાંક કાઢ્યું છે ને પેપર લઈને આવ્યા હતા તાળદો ચોકીથી. એ લોકોના દેવા હાટું હરિધારિયાના બધાના સમજા આ લોકોના. એટલે મારા નમ્ર વિનંતી છે કે જો કોઈ કમ્પ્લેટ કર્યો છે, જોરદાર કમ્પ્લેટ કર્યો છે. કાલે એ લોકોને 7 વાગે ને 11 વાગે એ લોકોને હાજર રહેવાનું કીધું. 11 વાગે હું હાજર થાય ને મારા પેપર લઈને, બધા પેપર લઈને અમે બી તમામ માણસો બધા ભેગા થઈને અમે ભેગા કાલે અમે બી થવું કાલે આમનો સામનો થાવ ને અમે બી કેવું જો સાહેબ જો આવું અમારી યારે બી કરેલું સાહેબ તો ઉલટા અમારી પર કાર્યવાહી કરે છે સમજા. આ ચાપ્ટર પ્રોસિજર લગાડીને ખોટી એન્ટ્રી કરીને. એટલે મારે ના કુદરતનો ફટકો જો માણસો તો કમ્પ્લેટ કરશે, હજી બી માણસો કમ્પ્લેટ કરવા નીકળશે બધાએ. માણસો બાયું એટલે ઘણા પૈસા બાકી છે ને હરિધારિયાના, એટલે જમ્પિંગ બમ્પિંગના લીધા છે ને બધા મારી હાઈ લાગશે ને બધા પૈસા લેવા નીકળશે બધાએ સમજા. એટલે નંબર વિનંતી ત્યાં સૂચના દેવા આવ્યો છો કે કાલે એના આજ લેટર દેવા આવ્યા હતા અને કાલે એને બોલાવ્યા તાળદેવ પોલીસ ચોકીમાં સૂચના દેવા આવ્યો છે. પાક્કી વાત છે સમજા. મેં બી લેટર અમારા ખાસ માણસે લેટર જોયું ને લેટર વાંચ્યું બી. જય મહારાષ્ટ્ર, જય ભીમ.